આવો વિચાર કર્યો છે કે આપણે જે પ્રવાસની જે પ્રશ્ન પેટી મૂકી હતી એમાં જે પ્રશ્નો આવ્યા છે એ છાયા પૂછશે. મેં એના થોડા જવાબો શોધી રાખ્યા છે, મને કે બધા નથી આવડતા, તો એ જવાબો શોધી રાખ્યા છે તો એના વિશે કહીશ, એટલે એમાંથી પણ તમને થોડીક પ્રવાસ વિશે પહેલા ખબર પડી જશે. એના પછી 4 ગ્રુપ વારા ફરતી, એટલે જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ એ જ ક્રમમાં રાખીએ. નંબર 1 તો જળ જ છે લ્યા. ત્યાર પછી તો ત્યાંથી શરૂ કરીએ. એમાં દરેક ગ્રુપને વધુમાં વધુ 20 મિનિટ મળશે. પછી એવું ના હોય કે ભાઈ અમે 2 કલાક ચલાવીશું. એટલે એમાંથી અહેવાલ રજૂ કરવો હોય, ગીત રજૂ કરવું હોય, કવિતા બનાવી હોય, અમે જેમ કે જળ ગ્રુપ વાળાએ કવ્વાલી બનાવી છે તો કવ્વાલી હોય. હે કોફી ના મળે બેટા, કોફી નહીં, કોફી તો નહીં જ. સૌથી છેલ્લે જે આજના દિવસની પ્રસ્તુતિની જે જોરદાર છે કે જેમાં તમે કોઈએ એ ઘટના જોઈ નથી, માત્ર હું, જતીન અને ગોપાલ 3 જ જણ એ જાણીએ છીએ, એની પ્રસ્તુતિ પણ તમારી આગળ કરવામાં આવશે. તો તમને સૌને શુભેચ્છાઓ છે. મુझसे ना हो पाएगा. તારે ગોપાલ જ બનવાનું છે. तेरे को और कुछ नहीं बनना है, तुझे गोपाल ही बनना है. સારું, તો કાર્યક્રમ કેવી રીતે થયેલો એ તો તમને ખબર જ છે કે આપણે બધાએ એક વાલી મિટિંગ કરી અને વાલી મિટિંગમાં બધા વાલીઓ સાથે ચર્ચા કરી, મધુર સાહેબને બધાએ કે આવી રીતે જવાનું આયોજન છે. તમે એના સંમતિ પત્રક લાવ્યા. બધાની સંમતિ પત્રક 6 થી 8ના બધા વિદ્યાર્થીઓને મળી ગઈ. પછી તમે જે આ વખતે જે બ્યુટીફુલી પ્લાનિંગ કર્યું છે, અને 8મા વાળા તો હવે 9માં જતા રહેશે, પણ એના પછી જે લોકો આવે એમને ધ્યાન રાખવા જેવું પ્લાનિંગ છે. કે હું તો હતો નહીં તે દિવસ, ગાંધીનગર હતો, પણ મને ગ્રુપમાં બસનો લેઆઉટ મળ્યો અને મને એમ છે કે આ વાત હે રીતેશ, શું પ્લાનિંગ છે. ભલે તારું નહીં પણ હોય, પણ જેનું પણ હોય, એને બહુ સરસ આઈડિયા કર્યો હતો કે અહીંયા ડ્રાઈવર છે, અહીંયા દરવાજો છે અને આ રીતની સીટની અરેન્જમેન્ટ છે. દરેક સીટ પર ગ્રુપના જળ ગ્રુપ, તો જળ ગ્રુપ ઉપર લખેલું છે, એ દરેક સભ્યોના નામ છે, એની નીચે એમના મોબાઈલ નંબર છે. કોઈ જ પરેશાની નહીં. આ રીતે 4 બસના નકશો કે કોણ ક્યાં બેઠેલું છે રેડી હતો. સરસ, એકદમ બરાબર આયોજન કહેવાય. બીજું જે આ વખતે વધારે સારું થયું એ છે કે વાલીઓના બહુ જ ઓછા ફોન આવ્યા, અને એ પણ એટલા જ લોકોના જેટલા લોકો પાસે વોટ્સએપ નહોતું. બહુ સારું કહેવાય. દરેક વખતે પરેશાની શું હોય કે સાહેબ કેટલે આવ્યા, એટલે સાહેબ કેટલે આવ્યા. હવે એક બસની અંદર ધારો કે અમે 50 જણ હતા, એટલે 50 જણના વાલી ફોન કરે તો કેટલે આવ્યા હું બરોડા કહું ને, અહીં આવે ત્યાં સુધી બધાનો ફોન ચાલે કે આ ઉદલપુર આવી ગયું, કબીરપુર આવી ગયું. એટલે પહેલા છોકરો ડાયો હતો એટલે ગેરવાલીને ફાવતું નહોતું, એટલે ફોન આવતા કેટલા આવ્યા હતા જલ્દી આવી. એટલે તમારા મમ્મી પપ્પાને પણ તમારે કહેવાનું છે કે રાકેશ સાહેબે કહ્યું કે આ વખતે તમે બહુ સરસ કર્યું કે બધા લોકો વોટ્સએપનું ગ્રુપ જોતા રહેતા હતા, કેટલા આવ્યા છે લખતા જવાતું હતું. બીજો એક ચમત્કાર મને જે જોવા મળ્યો, અને તમારા મમ્મી પપ્પાએ તમારા માટે જે સારું કર્યું કે તમને બધા ફરવા લઈ જાય છે. 5 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા પ્રવાસ જઈએ, આ રાહુલભાઈ ને બધા પ્રવાસ અમે જે વખતે લઈને જતા હતા, તો એક જણના 5 જબલા વપરાઈ જાય. કારણ કે થોડીક વાર થાય ને એટલે તમારે ચાલુ જ હોય, જબલા કાર્યક્રમ ચાલુ જ હોય. બીજા બધામાં મને ખબર નથી, એ આંકડો કહેજો. બાકી જળ ગ્રુપમાં 0, એક પણ જણ નથી. એ મત હું તો છેલ્લે બેઠેલો જ એટલા માટે કે દેખાય કે કોણ અભી ઝૂક રહા હે. કારણ કે એસી ગાડી હતી, કાચ તો ખુલે એમ નતા, એટલે જબલા લેકે દોડના હે. પણ એવું કંઈ જ ન થયું. બીજું જે આપણે સારું કરી શકે આ વખતે એ હતું કે એક પણ જગ્યાએ
સિવાય કે કોઈક એક ગ્રુપ હતું, મને નામ નથી યાદ રહેતું, પણ આ રણવીર કે કોણ હતું, રણવીર કે રાજવીર, એક ગ્રુપ સિવાય કોઈએ પોતાનું ગ્રુપ એક પણ વાર છોડ્યું નથી. એટલી બધી વખત આપણે ટ્રાવેલ્સમાંથી નીચે ઉતર્યા, કમર બાગમાં ગયા, મ્યુઝિયમની અંદર આટલી બધી જુદી જુદી જગ્યાએ ફર્યા, પણ આપણે આપણી જવાબદારી બરાબર સમજ્યા હતા કે મારા એકના લીધે થઈને બધા 200 જણા શું કામ હેરાન થાય. એ જવાબદારી સમજીને આપણે આપણી જેની સાથે પાર્ટનરશિપ હતી, જોડી હતી, જે ગ્રુપ હતું એમાં જ ફર્યા, જોયું, વાતો કરી, મસ્તી કરી, બધું જ કર્યું, પણ એ ના છોડ્યું. એટલે દરેક વખતે ટ્રાવેલ્સમાં બેસતા કેટલી મિનિટ તો કે અંદર બેસી ગયા, બધા આવી ગયા. કોણ નથી આવ્યું, પેલાને શોધવા જવું પડે, એવું એક પણ વાર ન થયું. બ્યુટીફુલ. આ એટલા માટે વધારે સારું કહેવાય કે એના કારણે આપણે મહત્તમ સમય શીખવા પાછળ આપી શક્યા. નહીતર વધારે સમય શેમાં જાય? તમે વિચાર કરો કે મ્યુઝિયમમાં કેટલા બધા લોકો હતા, એમાંથી એક જણ નથી આવ્યો. બધી બસની અંદર બધા 4 બસ ભરીને બેઠા છે, એક છોકરું નથી. તો કેટલી બધી વાર લાગે. હવે એટલા મ્યુઝિયમ મેન ક્યાં શોધવા જવાનો? સમજાય છે તમને? એટલે તમે આ તો આજે નથી કર્યું, તમને એ કહું છું કે તમે કેટલું સારી રીતે વર્ત્યા તમે, તો એનાથી આપણે આટલું સારું પરિણામ મળ્યું છે. જે બહુ મજા પડી એ મ્યુઝિયમમાં પડી, પ્રાણી સંગ્રહાલયમાં પડી, શાળાની મુલાકાતમાં પડી, પણ એનાથી વધારે મજા ટ્રાવેલ્સમાં પડી. અને જે ટ્રાવેલ્સ વાળા ડ્રાઈવર અને જે કંડક્ટર છે એ લોકોએ તો નક્કી જ કરી દીધું છે કે તમારે સાહેબ પ્રવાસ જવો હોય તો અમને જ બોલાવ્યું. હા, એમને એટલું મફત એન્ટરટેનમેન્ટ મળ્યું છે. તો શરૂ કરીએ છીએ પ્રશ્નો વડે. જે મ્યુઝિયમમાં આપણે ગયા હતા ત્યાં બધી વસ્તુઓ છે, એ વસ્તુ ક્યાંથી લાવ્યા હશે? આપણે જે વડોદરાનું મ્યુઝિયમ જોયું એ હવે મ્યુઝિયમમાં વસ્તુઓ ક્યાંથી લાવ્યા હશે એનો સાદો જવાબ કેટલો હોય કે જ્યાંથી મળ્યા હશે ત્યાંથી લાયા હશે. ના, પણ આપણે જોયું હતું કે ઇજિપ્ત માંથી હતું, પછી ચાઇનાની કેટલીક વસ્તુ હતી, ચીન, જાપાનની પણ હતી. ભારતની અંદર આર્કિયોલોજીમાંથી જે નીકળેલી વસ્તુ હતી, જેમ કે અહીંયા શામળાજીમાંથી નીકળેલી વસ્તુ હતી, જૂના પથ્થર હતા, આ બધી વસ્તુઓ ત્યાંથી આવતી જતી હતી. એટલે બધી જ વસ્તુઓ છે જુદી જુદી જગ્યાએથી લેવામાં આવેલી હતી. મ્યુઝિયમમાં વેલના હાડકા કેવી રીતે લગાવ્યા હશે? મ્યુઝિયમમાં વેલના હાડકા કેવી રીતે લગાવ્યા હશે? તો લગાવ્યા તો નથી, લાવીને મૂક્યા છે. 72 ફૂટ લાંબુ વેલનું હાડપિંજર છે, 72 ફૂટ લાંબુ. અને વેલ વિશે તે દિવસે થોડી કેટલીક કયા ગ્રુપ જોડે વાત થઈ હતી? હા, જળ. હા, હું એક વારે ઘડીએ ભૂલી જાઉં છું. વેલ છે એ એની જે જીભ હોય ને, ખાલી જીભ, એ એક હાથી જેવડી તો જીભ એકલી જ હોય. અને એમ છતાંય નિર્જલા જેટલો જીભડો નથી એનો, એટલી બધી બહુ નહીં થાય. હાથી જેવડી જીભ વાળી, આની હમણાં ગરોળી જેવડી જીભ છે. એટલે એના પરથી એનું કદ ધારી શકીએ આપણે કે કેવડું એનું કદ હોય. એની જે આ નળીઓ હોય ને, લોહીની એમ નળી, એ આપણે અંદર જઈને માણસો એટલે ચંદુ સાહેબ તરી શકે એટલી પહોળી હોય. ચંદુ સાહેબ કહ્યું એટલે તમે સમજી ગયા. આપણે જે પેલા વોટર પાર્કમાં નહીં આવતું મોટા મોટા ભૂંગળો, તો એવડી આ આપણે જે અંદર ભૂંગળો નાખે છે ને નીચે, એવડી તેની લોહીની નળીઓ હોય એટલી જાડી. અને વેલ હાડપિંજર જોયું તે દિવસે થોડી ચર્ચા ઓછી થઈ, પણ મજાની વાત એ છે કે વેલ છે ને એ માછલી નથી. નિયતિ મુજબતા શું છે? પહેલા એ સમજી લો કે માછલી નથી. અત્યાર સુધી તમે આવું જ સાંભળ્યું હતું, વેલ માછલી. વેલ માછલી નથી. હા, પાણીમાં રહે છે, એને માછલીની જેમ પૂંછડી જેવું હોય છે. એટલે આપણે
આપણને થાય કે માછલી છે, એ પ્રાણી છે, મેમલ. હવે માછલીમાં ને પ્રાણીમાં શું ફરક હોય? લખેલું તો હતું પણ એટલી બધી ઝડપથી વાંચવાની તમારી ટેવ છે નહીં, મને ખબર છે. એક જણ હતું પ્રિન્સી, તો ખેંચી ખેંચીને લઈ જવું પડતું કારણ કે આમ વાંચે. પ્રાણી છે, માછલી હોય તો એ ઈંડા મૂકે, બરાબર છે ને? અને પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે, એટલે વેલ બચ્ચાને જન્મ આપે છે. એક કારણ. માછલી છે કોલ્ડ બ્લડેડ હોય, એનું લોહી છે એ ગરમ ના હોય. પ્રાણીઓનું લોહી વોર્મ બ્લડેડ. બીજી મહત્વની વસ્તુ એ છે કે માછલી છે એ પાણીમાંથી ઓક્સિજન શોષી લે છે ચૂઈ વડે. વેલ શ્વાસ લેવા માટે પાણીની સપાટીની ઉપર આવે, અંદરથી ઓક્સિજન નથી લેતી. તો આવા બધા કારણો ત્યાં લખેલા હતા, પણ વેલ વિશે વધારે જાણવા જેવું તો ખરું છે. જે ચીનની વસ્તુ હતી તે એમને કેવી રીતે મળી હશે? મ્યુઝિયમમાં જે પણ વસ્તુઓ હોય છે એ વસ્તુઓ માટે મ્યુઝિયમ સતત પ્રયત્નશીલ હોય, અને એ લોકો આવી બધી વસ્તુઓ ભેગી કરવા માટે જુદી જુદી જગ્યાએ ફરે. આના પરથી જ મને એક વિચાર એવો આવે છે કે આપણા ગામની અંદર આજુબાજુમાં પણ આવી કોઈ વસ્તુઓ હોય જે જૂની, કે જે હવે પછી કંઈ જોવા મળવાની નથી, તો આપણે પણ એક જગ્યાને મ્યુઝિયમ તરીકે ડેવલપ કરી શકીએ. મેં હમણાં જ 26મી જાન્યુઆરી માટેનું આયોજન વિચાર્યું છે, એ કહેશે તમને શાંતાબેનને. પણ એવો વિચાર છે, ધારો કે તમને કોઈ કે કથરોટ કેટલાય જોઈ છે? કથરોટ વીરા સાહેબ કેન્સલ. ત્યાં કથરોટ જોઈ છે? ક્યાં? શું કરવાનું હોય? કથરોટ તોડીને ખાવાની હોય છે, બરાબર? તાળિયા. કથરોટ. હા, અખરોટ નહીં લે, કથરોટ. કથરોટ. ક નહીં ને? તો કાપીને ખાવાની હશે. હા, બરાબર. તો કથરોટ છે. પછી જુહરી જોઈ છે. પણ આ વસ્તુઓ હવે કેવી છે, ધીમે ધીમે એનો વપરાશ ઘટી ગયો છે, તો એ જતી રહેવાની છે. તો આપણે એવું પણ કરી શકીએ કે આપણે એવું એક નાનકડું મ્યુઝિયમ બનાવીએ કે જેથી છોકરાઓ, મ્યુઝિયમ બનાવવાનો હેતુ એટલો જ હોય પહેલા આવું હતું, એ આપણે કઈ જગ્યાએ જોવા જઈએ, એટલે એ બધી જગ્યાએથી આવું ભેગું કરતા હોય છે, એટલે આવી જાય. મ્યુઝિયમ કેટલા વર્ષ જૂનું છે? મેં ઓનલાઈન જોયેલું અને 1894 બનાવેલું મ્યુઝિયમ છે. એટલે જો કોઈક રાજા 1894 બનાવેલું છે. અને આપણા માટે પ્રેરણા એ છે કે આજથી 200-300 વર્ષ પહેલા બની શકતું હોય તો આપણાથી આજે તો બની શકવું જ જોઈએ. ચિરાગને ટૂંકમાં ઘર જેવું જ લાગ્યું હોય. ત્યાં આપણે ફરવા ગયા ત્યારે વાઘ તે અસલી હતા? વાઘ અસલી હતા. ઇજિપ્તની મમ્મી અસલી હતી તે જણાવો. બધા પક્ષીઓની ચામડી સાચી હતી અને તે પાંખડા સાચા હતા કે ખોટા? ઇજિપ્તની મમ્મી અને ફિરદોસની મમ્મી. મમ્મી મમ્મી ઘેર છે, આ મમ્મી છે. બીજો અમારા મનમાં પ્રશ્ન એવો થતો કે મમ્મી કેવી? તો મમ્મી તો કેવી જ કહેવાય ને. પપ્પા કેવા, મમ્મી કેવી? તો મમ્મી કેવું. હા, મમ્મી જે હતું એ સાચું હતું, જીવતું નહીં, સાચું. એની જોડે જ મને જે વાત જોડ દેવાનું થાય, તમને બધા થયેલો એ પ્રશ્ન કે એ લોકો એવું શું કામ કરતા હશે
આપણે જેમ અહીંયા કોઈકનું મૃત્યુ થાય તો પછી કાં તો એને અગ્નિદાહ આપીએ, સ્મશાનમાં લઈ જઈને સળગાવી દઈએ ને, અથવા તો દફનાવીએ, કેટલાકમાં દફનાવે પણ છે. હવે ત્યાં લોકો એને એવા અંદર રસાયણો, કેમિકલ્સ એવા બધા જુદા જુદા ભરે અને એ જે શબ હોય એને સંગ્રહ કરે, એની ઉપર પિરામિડ પણ રચે છે. હું આ પિરામિડ બોલું છું એટલે આદિત્યનો પ્રશ્ન હતો જ મારા માટે. આવે છે આદિ એ આદિત્ય ને? સાતમા વાળો આદિત્ય, સોરી, બધા આ વચ્ચે. ઓકે, કે એ વખતે કોઈ એવા મશીનરી નહોતી તો એ પિરામિડ બનાવે કેવી રીતે હશે? આનો જવાબ ના હોય. આ સવાલને સવાલ રહેવા દઈએ તો આપણે બદલાઈએ. મેં ગ્રીક વિભાગની અંદર જે કલાકૃતિઓ હતી એટલે બધાને એમ થયેલું કે ઓહો, આ કપડા વગરની મૂર્તિઓ શું કામ બનાવી હશે? કોઈ કે પૂછ્યું હતું મને, વ્હાઇટ કલરના બધા સોક્રેટિસના ને બધાના સ્ટેચ્યુઝ હતા. એટલે આપણે તો આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આપણે ધીમે ધીમે વધુ કંગાળ બનતા જઈએ છીએ. જે વખતમાં ક્રેન નહોતી, કટિંગના મશીન્સ નહોતા આવા, એ વખતે એમની પાસે જે ટેકનોલોજી હતી એ કઈ હશે? કાલે જ અમે ગોલકંડા સાઉન્ડ માટે થઈને ગોલકંડાને કિલ્લો વિશે જોયું. એ જમાનામાં જ્યારે ટેલિફોન નહોતા ત્યારે 1 કિલોમીટર દૂરથી કોઈક માણસ એક તાળી પાડે તો અવાજની ફ્રીક્વન્સી વધારી શકે. એવી ટેકનોલોજી જે વખતે એ લોકોએ ઇમારતો વડે બનાવેલી હતી. તો આ આપણે આના સવાલ તરીકે જ રાખીએ કે એમણે એ પિરામિડ કેવી રીતે બનાવ્યા હશે અને અંદર સાચવણી કેવી રીતે કરી હશે. મ્યુઝિયમ શા માટે બનાવવામાં આવે છે? શું લાગે છે તમને, મ્યુઝિયમ કેમ બનાવવામાં આવતું હશે? બોલો. બે કામ છે. સંગ્રહાલય, એનું ગુજરાતી નામ છે સંગ્રહાલય, એટલે સંગ્રહ કરવાનો. અને એ સંગ્રહ કરેલું હોય તો આપણે આપણો ઇતિહાસ જાણી શકીએ, એટલે બનાવવું જોઈએ. મ્યુઝિયમની એવી શું ખાસિયત છે જે બીજી કોઈ પણ જગ્યાએ હોતી નથી? મ્યુઝિયમ જે છે એ આમ જોવા જઈએ તો આપણે બધાને એ એક રસ્તો બતાવતી જગ્યા છે કે માણસ તરીકે આપણે, જેમ કે તમારો નાનપણનો ફોટોગ્રાફ હોય અને તમે પછી મોટા થાવ તો તમે જોઈ શકો કે હું આવો હતો અને આવો દેખાવ. બે ફરક દેખાય ને? તો મ્યુઝિયમ છે એ આપણા માનવ જાતિનો ફોટોગ્રાફ છે એમ સમજી શકો તમે, કે આનો ફોટો પાડી રાખ્યો છે આપણે. તો મનુષ્ય પહેલા કેવી કેવી રીતે જીવતા હતા અને આજનું જીવવાનું તો બે જોઈ શકાય. તો પ્રશ્નો તો ખતમ થઈ ગયા છે, પણ આ સિવાયના અત્યારે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આટલા પ્રશ્નો હતા, મુખ્ય પ્રશ્નો મ્યુઝિયમના થયા, સારી વાત છે. એક પ્રશ્ન એવો હતો કે પેલા પક્ષીઓ હતા, સાપ હતા, તો એ પણ એવા રસાયણોમાં કરી અને ત્યાં મૂકેલા હતા જેથી કરીને આપણે ઓળખી શકીએ. રસલ વાઇપર ને બધા સાપને એવું પણ આપણે જોયું હતું. થેન્ક યુ અમારા પ્રશ્નો જવાબ સાંભળવા બદલ. નેક્સ્ટ હવે છાયા કે જળ ગ્રુપ